છોટાઉદેપુર તાલુકાના ઝેર ગામમાં નાની સિંચાઈ તળાવના આયોજનનું સમારકામ અને રિનોવેશનની કામગીરીનું ખાતમુહૂર્ત લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। માટીપાડનું જંગલ કટિંગ, માટીકામ, ડ્રાય રબર સ્ટોન પીચિંગ, જૂના એચઆર વેલની જગ્યાએ નવા એચઆર વેલનું બાંધકામ તથા ડેમ સાઇટ પર અવરજવર માટે 200 મીટરની લંબાઈના એપ્રોચ રોડની કામગીરી માટે અંદાજિત 3 કરોડ 11 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। જ્યારે આજે કામગીરીનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। ઝેર ગામમાં નાની સિંચાઈ તળાવમાં કામગીરી થશે તો 607 હેક્ટર જેટલા કલ્ચરીબળ કમાન્ડ વિસ્તારમાં આવતા ઝેર, ચીલરવાટ, જલોદા, ખજુરિયા, દુમાલી અને કુંગાવાડા ગામના ખેડૂતોને તેનો લાભ થશે। બનેલું ઝેર સિંચાઈ તળાવનું મરમ્મતનું કામ અને એની જે પાડ છે એનું સ્ટ્રેન્થનિંગનું કામનું લગભગ 3 કરોડ અને 12 લાખ રૂપિયાના ખર્ચે મરમ્મત અને આધુનિકરણ કામ કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં અમારા લોકપ્રિય સાંસદ આદરણીય જશુભાઈ રાઠવા સાહેબના હસ્તે આ કામનું ખાતમુહૂર્ત થયું છે। તેમાં